ફતેપુરા તાલુકાના પાટડિયા ગામેથી ગાંજાના છોડ તથા સૂકા ગાંજો કુલ વજન 33.77 કિલોગ્રામ, કિંમત ₹3,37,700ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસઓજી શાખા દાહોદ જિલ્લા એસઓજી શાખા દ્વારા ફતેપુરા તાલુકાના પાટડિયા ગામે ખાનગી રાહે ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં લીલા ગાજરનું વાવેતર કરેલ હોવાની બાતમી મળતા રવિવારના રોજ પંચોને સાથે રાખી પાટડિયા ગામે રેડ પાડી હતી। ત્યારે રીંગણ લસણના વાવેતરવાળા ખેતરમાંથી તેમજ વાલોડની વાડ નજીક ખેતરમાં છૂટાછવાયા લીલા ગાંજાના છોડ વાવેતર કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું। ત્યારે તમામ કાયદાકીય પ્રોસિજર બાદ લીલા ગાંજાના 123 છોડ મળી આવ્યા અને કડિયાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં તપાસ કરતા સિમેન્ટની થેલીમાં ભરેલ સૂકો ગાંજો પણ મળી આવ્યો હતો। ગાંજાનું કુલ વજન 33.77 કિલોગ્રામ, જેની કિંમત ₹3,37,700 થતા એક મોબાઈલ જેની કિંમત ₹500 મળી કુલ ₹3,38,200નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ હોવાનું જાણવા મળેલ છે। દાહોદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM માળીનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાટડિયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોર, મનુભાઈ કડિયાભાઈ ડામોર નાઓની વિરુદ્ધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ 1985ની કલમ 20A, 20B, 2C મુજબ ગુનો દાખલ કરી કડિયાભાઈ વેલજીભાઈ ડામોરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મનુભાઈ કડિયાભાઈ ડામોર મળી આવેલ નહીં હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।